નમસ્કાર દર્શક મિત્રો, હું શુભમ ઉપાધ્યાય લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. ભરૂચની પોસ્કો કોર્ટ સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપી અલ્તાફ હુસેન અબ્દુલ રહેમાન દિવાનને દોષી ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. ભરૂચની સ્પેશિયલ પોસ્કો કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપી અલ્તાફ હુસેન અબ્દુલ રહેમાન દિવાનને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. કેસની વિગત મુજબ આરોપી અલ્તાફ હુસેન તેની પરિણીત પ્રેમિકાની સગીર દીકરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે બાળકીને વેચી દેવાનું કાવતરું પણ રચવામાં આવ્યું હતું. આ ઘટનાની પીડિત બાળકી પર ગંભીર અસર થઈ હતી. પીડિત બાળકી પર લાંબા સમય સુધી બળાત્કાર થયો હતો, જેથી તે ભયને ઓઠા હેઠળ જીવી રહી હતી. આખરે તેને હિંમત કરીને આ સમગ્ર ઘટના તેની ફોઈને જણાવી હતી. ત્યારબાદ 24 માર્ચ 2019ના રોજ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં ફરિયાદ નોંધાઈ અને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આ કેસમાં પીડિત બાળકીની માતાને પણ આરોપી તરીકે ચાર્જશીટમાં સામેલ કરવામાં આવી હતી. જો કે ટ્રાયલ દરમિયાન પૂરતા અને ઠોસ પુરાવાના અભાવે કોર્ટે માતાને શંકાનો લાભ લઈ નિર્દોષ જાહેર કરી હતી. સરકાર પક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ પીબી પંડ્યાએ મજબૂત દલીલો કરી હતી. પીડિતાની જુબાની, તબીબી અહેવાલો અને અન્ય પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપી સામે ગુનો પુરવાર માન્યો હતો. આખરે સ્પેશિયલ પોસ્કો કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદો સગીર બાળકો સામેના અપરાધોમાં કાયદાની ગંભીરતા દર્શાવે છે. અંકલેશ્વરમાં ઘરફોડ ચોરીને અંજામ આપતા તસ્કરોએ કુલરમાંથી 1.95 લાખનું ઘેરણાની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા. અંકલેશ્વરના અંડાળા વિસ્તારમાં આવેલ આદ્યા હોમ્સમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ ચોરી કરી એર કુલરમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણાની ઉઠાંતરી કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ આદ્યા હોમ્સમાં રહેતા સુભાષચંદ્ર ગોહિલ કે તેઓ ગત રોજ રાત્રિના સમયે મકાન બંધ કરી નોકરીએ ગયા હતા. જ્યારે આજ રોજ સવારે ઘરે પરત ફરતા તેમણે ઘરના મુખ્ય દરવાજાનું લોક તૂટેલું જોયું હતું અને ઘરની અંદરનો સામાન વેરવિખેર હાલતમાં જોયો હતો. ઘરની તપાસ દરમિયાન એર કુલરમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણાં કુલ કિંમત રૂપિયા મળી 1.95 લાખના ઘરેણાની ઉઠાંતરી કરી હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ડોગ સ્ક્વોડ સહિતની તથા એફએસએલની ટીમ સહિતના તમામ પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી. મારું નામ ગોહિલ સુભાષ છે. હું અંડારાના આદ્યા હોમ્સમાં ગઢ નંબર 5માં રહું છું. અમે ગત રાત 31/12/25ના રોજ સાંજે 5:30 વાગ્યા જેવું અંગત કામથી ફોઈ સાસુના ઘરે ગયેલ. હું, મારી વાઈફ તથા મારો પુત્ર ત્યાં જઈને અમે અંગત કામથી ગયેલ હતા. તો ત્યાં જઈને ફોઈ સાસુ એમ કહે છે કે તમારી નાઇટ શિફ્ટ છે તો છોકરીને અહીંયા રહેવા દો. તો અમે મારી વાઈફને ત્યાં અને છોકરાને ત્યાં મૂકી ને હું એ લોકોના કપડાં અને મારા કંપનીના યુનિફોર્મને પહેરવા 7 વાગ્યા જેવું ઘરે આવી ને 7 વાગ્યા જેવું ઘરે આવી ને કપડાં ચેન્જ કરી, છોકરાના કપડાં ને વાઈફના કપડાં લઈ ને 7:30 જેવું ઘરેથી ઘરને લોક મારી અને અહીંયાથી રવાના થયેલ ભરૂચ જવા. ભરૂચથી પછી હું મારી ડ્યુટી હોવાથી, નાઇટ શિફ્ટ હોવાથી હું ત્યાંથી મારી કંપનીમાં આરતી ફાર્મા લેબ્સ અતાલી પાસે ગયેલ, જ્યાંથી હું મારી ડ્યુટી પૂરી કરી ભરૂચ 8:30 પોણા 9 જેવું પહોંચેલ. ત્યાંથી મારી ફોઈ સાસુના ઘરે મારી વાઈફ અને પુત્રને લેવા ગયેલ. ત્યાંથી મારી વાઈફ અને પુત્રને લઈ અને અમે 10:30ના ગાળામાં અમે ઘરે પહોંચેલ. ઘરે આવીને જોતા ઘરના દરવાજા ને એવું બધું ખુલ્લું જોઈને અમને ચોરીની શંકા હોવાથી અમે પોલીસ ફરિયાદ કરેલ છે અને FIR દર્જ કરેલ છે. હવે આગળની ચોરીની તપાસ પોલીસ કરશે. આશરે 2 થી 3 લાખ, અત્યારે અંદાજિત 2 થી 3 લાખની રકમ જેવું છે. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રીનું નિધન થતાં આજરોજ તેમના વતન ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રી શાંતાબહેન પટેલનું 95 વર્ષની વયે નિધન થતાં પરિવાર દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વતન હાંસોટ તાલુકાના કુળાદરા ખાતે યોજાયેલી આ પ્રાર્થના સભામાં રાજકીય, સામાજિક અને જાહેર જીવનમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. તેમને સ્વર્ગસ્થ શાંતાબહેન પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના સેવાભાવપૂર્ણ જીવનને યાદ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના અનેક ધારાસભ્યો, રાજકીય આગેવાનો તેમજ સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રાર્થના સભા દરમિયાન પટેલ પરિવાર દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી અનોખી પહેલ કરવામાં આવી હતી. પ્રાર્થના સભામાં હાજર રહેતા લોકોને ચંદનના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કુલ 5000થી વધુ છોડનું વિતરણ કરી પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ પણ રજૂ કરવામાં આવ્યું હતું. અમારા બા જ્યારે સ્વર્ગલોક પામ્યા છે ત્યારે જે શોક સભા રાખવામાં આવી છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અભિયાન એક પેડ માં કે નામના થકી અમે ચંદનના રોપાનું વિતરણ કરીએ છીએ. અમારા પિતા ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ આ ચંદનના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેનાથી બાની યાદમાં અને પર્યાવરણને બી જતન થાય એના માટે આ કાર્ય કરવામાં આવ્યું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી શહેરના વિવિધ વિસ્તારોમાં લોખંડના તાર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉત્તરાયણ પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ નગરપાલિકાએ શહેરીજનોની સલામતીને ધ્યાનમાં રાખી આગોતરું આયોજન અમલમાં મૂક્યું છે. પતંગની દોરીથી થતા અકસ્માતોને અટકાવવા માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પોલ તેમજ ભોલાવ વિસ્તારમાં ભૃગુઋષિ ફ્લાયઓવર બ્રિજની એક તરફ લોખંડના તાર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 2 વર્ષ અગાઉ ભૃગુઋષિ બ્રિજ ઉપર પતંગની દોરીથી એક દ્વિચક્રીય વાહન પર બાળકી સાથે જઈ રહેલી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં મહિલાનું દુઃખદ મોત નીપજ્યું હતું. આ પ્રાણઘાતક ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી હતી. દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓ સાથે સાથે માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો માટે પણ જીવલેણ સાબિત થતી હોવાના બનાવો સામે આવ્યા છે. આવા અકસ્માતો ટાળવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે લોખંડના તાર બાંધવામાં આવી રહ્યા છે. આ બાબતે ભરૂચ નગરપાલિકાના એન્જિનિયર સૌરભ પટેલે જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વ પહેલાં શહેરમાં આવેલ વિવિધ થાંભલાઓ અને ભૃગુઋષિ બ્રિજ પર લોખંડના તાર લગાવવામાં આવ્યા છે, જેથી પતંગની દોરીથી કોઈ વાહન ચાલકને ઈજા ન થાય. સાથે જ તેમણે દ્વિચક્રીય વાહન ચાલકોને પોતાની સુરક્ષા માટે બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવવા તેમજ ગળામાં મફલર કે રૂમાલ બાંધવાની અપીલ કરી હતી. ઉત્તરાયણ જેવા શુભ પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકા દ્વારા આ વર્ષે વિશેષ સાવચેતી રાખવામાં આવી છે. લોખંડના તાર બાંધવાથી કામગીરીના કારણે શહેરના વાહન ચાલકોમાં પણ સુરક્ષાની ભાવના વધતી જોવા મળી રહી છે. નમસ્કાર. આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. ઉત્તરાયણના તહેવારના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ, પ્રમુખ સાહેબ અને કારોબારી ચેરમેનની સૂચનાથી ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર આવેલ થાંભલાઓ પર તાર બાંધીને ઉત્તરાયણ નિમિત્તે કોઈ અકસ્માત ન બને તે માટે તાર બાંધવામાં આવેલ છે. તેમજ ભરૂચ જિલ્લાની જાહેર જનતાને અપીલ છે કે વાહન ધીમે હંકારવા, વાહન બાઇક ઉપર સેફગાર્ડ બાંધવા તેમજ ગળામાં રૂમાલ કે મફલરનો પટ્ટો બાંધવો, જેથી કોઈ જાહેર જનતાને અકસ્માતનો ભોગ ન બનવું પડે તેવી અમારી નમ્ર અપીલ છે. આજરોજ 108 જિલ્લા ઓફિસ ભરૂચ ખાતે નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આજરોજ 108 દ્વારા જિલ્લા ઓફિસ ભરૂચ ખાતે નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ સંચાલિત વિવિધ પ્રોજેક્ટ જેવા કે 181 અભિયમ મહિલા હેલ્પલાઇન, 112 જનરક્ષક, ખિલખિલાટ, 108 એમ્બ્યુલન્સ સેવા, મોબાઈલ હેલ્થ યુનિટ, મોબાઈલ વેનેટરી ડિસ્પેન્સરીમાં કાર્ય કરતા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કર્મચારીઓ સાથે મળીને કેક કાપવામાં આવી હતી. આ સાથે એક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી, જેમાં એકાગ્રતા અને નિસ્વાર્થ ભાવનાથી પીડિતોની સેવા કરવી, ફરજ નિષ્ઠાપૂર્વક, શિસ્તપૂર્વક અને પ્રામાણિકતાથી બજાવવી, દરેક ક્ષણનું મહત્ત્વ સમજીને સેવા પૂરી પાડી તત્પરતાથી નિભાવવી, દરેક ટેકનોલોજીના સમન્વયથી સેવાને વધુ સચોટ અને સારી રીતે આપવાની ખાતરી વગેરેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કર્મચારીઓ દ્વારા પાછલા વર્ષોના અનુભવની આપ-લે પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ હની બલુચી, ઉપેન્દ્ર ત્રિપાઠી, ચેતન જાદવ અને યોગેશ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું. ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા ભરૂચ. આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ઓફિસ ખાતે દરેક પ્રોજેક્ટના કર્મચારીઓ સાથે ભેગા મળીને નવા વર્ષનું એક સેલિબ્રેશન કરવામાં આવ્યું. આ સેલિબ્રેશન દરેક સાથે ભેગા મળી કેક કટિંગ કરવામાં આવ્યું
અને દરેક કર્મચારીઓ સાથે ભેગા મળી આવનારા 2026 વર્ષમાં સોનેરી સંકલ્પ જેવા કે નિષ્ઠાપૂર્વક કામ કરવું, દર્દીઓ સાથે સારો વ્યવહાર રાખવો, કામમાં ઝડપ રાખવી, યોગ્ય કન્ડિશન સમજીને યોગ્ય પ્રતિસાદ આપવો વગેરે વગેરે જેવા અનેક સાથે લઈને અનેક સંકલ્પો લઈને 2026માં આગળ વધવાની કામગીરી સાથેના સુવર્ણ સંકલ્પો સાથે આજનો કામગીરી ડિસ્ટ્રિક્ટ ઓફિસ 108ની ઓફિસમાં કરવામાં આવી હતી. આની અંદર 108 દ્વારા સંચાલિત દરેક પ્રોજેક્ટો જેવા કે 181, 112, MHU, ખિલખિલાટ 108ના દરેક કર્મચારીઓ સાથે ભેગા મળી આ કાર્યક્રમનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. સુરતથી અંકલેશ્વર તરફ આવી રહેલું એક ટેન્કર અમલાખાડી નજીક આવેલા બ્રિજ પર ચાલકનો સ્ટીયરિંગ પરથી કાબુ છૂટી જતા બ્રિજની રેલિંગ તોડી નીચે ખાબકી પડ્યું હતું. સુરતથી અંકલેશ્વર તરફ આવી રહેલું એક ટેન્કર આમલાખાડી નજીક આવેલા બ્રિજ પર ચાલકનો સ્ટીયરિંગ પરથી કાબુ છૂટી જતાં બ્રિજની રેલિંગ તોડીને નીચે ખાબક્યું હતું. અકસ્માત દરમિયાન ટેન્કર પલટી મારી જતાં માર્ગ પર અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે ટેન્કર ખાલી હોવાથી કોઈ મોટી જાનહાનિ કે આગ જેવી ગંભીર ઘટના સર્જાઈ ન હતી. અકસ્માતમાં ટેન્કરનો ડ્રાઈવર અને ક્લીનર બંનેનો ચમત્કારિક બચાવ થયો હતો. બંનેને સામાન્ય ઈજાઓ સાથે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને રાહત ટીમ ઘટના સ્થળે પહોંચી અને વાહન વ્યવહારને થોડા સમય માટે નિયંત્રિત કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના નંદેલાવ ગામમાં આશરે 46 લાખના ખર્ચે માર્ગ નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભરૂચના નંદેલાવ ગામમાં આશરે 46 લાખના ખર્ચે માર્ગનું નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભોલાવ જિલ્લા પંચાયત હેઠળ આવતા આ ગામમાં તીનબત્તીથી પ્રાથમિક શાળા સુધીનો માર્ગ તેમજ વડ ફળિયાથી આદિવાસી વિસ્તારને જોડતો માર્ગનું નવીનીકરણ કરવામાં આવશે. આ વિકાસ કાર્યના ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મી ચૌહાણ અને ઉપસરપંચ સંજય સોલંકી સહિતના પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રોડના નવીનીકરણ બાદ આ માર્ગો સુવિધાજનક બનતા ગ્રામના વિકાસમાં નોંધપાત્ર વધારો થશે અને સ્થાનિક લોકોને અવરજવરમાં રાહત મળશે. મહેમાનોએ વિકાસ કાર્યો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ગામના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કરવાનું આશ્વાસન આપ્યું હતું. આજે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામે 46 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રોડ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ તીનબત્તીથી પ્રાથમિક સ્કૂલ થઈને વડફળિયા થઈને આખો જે માર્ગ છે નવી નગરીને જોડતો એ ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા માંગણી કરવામાં આવી હતી. આ માંગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારમાં રજૂઆત કરતા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામને મંજૂર કર્યું છે. આજના ખાતમુહૂર્ત પ્રસંગે ગામના આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે. આપણે બધા લોકો જોઈ રહ્યા છે કે આ રોડ બનવા માટે ગામના લોકોનો ઘણા લાંબા સમયથી આગ્રહ હતો. એમની જે ધીરજ છે એ આજે પૂરી થવા જઈ રહી છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. નમસ્કાર.